गुजरात के वडोदरा के निजामपुरा स्थित सरकारी नारी संरक्षण गृह में एक बेहद भावुक और प्रेरणादायक दृश्य देखने को मिला, जब नारी संरक्षण गृह में बड़ी हुई बेटी की धूमधाम से शादी की गई। वडोदरा के निजामपुरा स्थित नारी संरक्षण गृह में पली बड़ी बेटी दीपा की शादी के मौके पर भावुक पल देखने को मिले। वडोदरा के विधायक केयूर रोकड़िया ने पिता की भूमिका निभाते हुए दीपा का कन्यादान किया। दीपा जब केवल 6 साल की थी तभी से वह नारी संरक्षण गृह में रहकर बड़ी हुई है। ऐसे में संस्था ही उसका परिवार बन गया था। शादी के इस खास मौके पर उसे बेटी की तरह विदा कर समाज के सामने एक बेहतरीन सामाजिक उदाहरण पेश किया गया। इस अवसर पर नव दंपति को आशीर्वाद देने के लिए कई वरिष्ठ अधिकारी और राजनीतिक नेता भी मौजूद रहे, जिनमें डॉक्टर नरसिम्हा कोमार, अनिल धामेलिया, जयप्रकाश सोनी, राजेंद्र त्रिवेदी और रंजनबेन भट्ट सहित कई जनप्रतिनिधि और सामाजिक संगठनों के प्रतिनिधि शामिल रहे। दीपा का विवाह अहमदाबाद के एक युवक के साथ तय हुआ है। एक अनाथ बेटी को सहारा देने के लिए पूरा प्रशासन और समाज उसके साथ खड़ा रहा, जिससे ये अवसर सभी के लिए यादगार बन गया। नारी संरक्षण गृहના પ્રાંગણમાં એક યુનિક ઇવેન્ટ થઈ રહ્યો છે, જેમાં છેલ્લા 24 વર્ષથી એક અનાથ બાલિકા આજે અડલ્ટ બનીને તેઓના વૈવાહિક જીવનના શરૂઆત કરી રહ્યા છે। આમાં આ ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક મુશ્કેલીમાંથી ગુજરે અને એમના સાથે સરકારી વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, સિટીઝન જે સિવિક સ્પિરિટથી પ્રેરિત નાગરિકો એમના સાથે ઊભા રહે, ત્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં એમના રીઇન્ટિગ્રેશન શક્ય છે। આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। એમના માતા પિતાના જે ખાલી જગ્યા ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિ શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમના ધર્મપત્ની બેઠા છે, તો આના કરતાં સારા ઉદાહરણ આપણે ના હોઈ શકે। તો આપણા સૌને એક પ્રેરણાદાયી કાર્યક્રમ છે। જ્યારે આપણા સમાજમાં કોઈ પણ બાળક કે બાળકી અનાથ બને યા મુશ્કેલીથી ગુજરે તો આપણા સૌ ઊભા રહીને એમના મદદ કરીએ, જેથી કરીને એમના જીવન સુખદ, સમૃદ્ધ અને સુંદર બને તે પ્રકારનો પ્રયાસ કરવા માટે આ પ્રેરક ઉદાહરણ છે। હું આ ઇવેન્ટને આયોજન કરતા તમામ વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ખાસ કરીને કેયુરભાઈ અને એમના પરિવારને અને આ આયોજનમાં જોડાયેલા દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। એક કન્યાના પિતા બનવું એક ખરા અર્થની અંદર સૌભાગ્યની વાત છે। મારા ઘરે પણ દીકરી છે, પરંતુ આજે મને નારી સંરક્ષણ ગૃહની એક દીકરીની કન્યાના પિતા બનવાની મને તક આજે ભગવાને આપી છે। હું સૌથી પહેલો ભગવાનનો આ તબક્કે આભાર વ્યક્ત કરીશ। અને કન્યાદાન એ સૌથી મોટું દાન આ પૃથ્વી પરનું છે। અને નારી સંરક્ષણ ગૃહમાં જ નાનપણથી મોટી થયેલી દીકરીના આજે લગ્ન કરાવી રહ્યા છે અને એનું કન્યાદાન કરવાની તક મળી છે। હું ખરેખર મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું।